નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ચેપ્ટર 4માં આજે આપણે અભ્યાસ કરશું સ્વાધ્યાય 4, જેમાં પ્રમેયના ઉપયોગથી એટલે 1 થી 6 જે પ્રમેયનો અભ્યાસ કર્યો છે આપણે એના ઉપયોગથી સાબિત કરો કે નિશ્ચાયકનું મૂલ્ય જે આપણે મેળવીશું. જેમાં પહેલો પ્રશ્ન આવે છે કે સાબિત કરવા કહે છે કે આપેલ નિશ્ચાયક થીટાથી નિરપેક્ષ છે. નિરપેક્ષ મીન્સ આન્સર થીટામાં નહીં આવશે, તે સિવાયના પદમાં આપણે આન્સર લાવશું. જેમાં આપેલો નિશ્ચાયકને ડી તમે સિમ્પલ રીતે આને વ્યાખ્યાથી સોલ્વ કરશો એટલે એક્સ, ત્યારબાદ માઇનસ સાઇન થીટા અને ત્યારબાદ કોસ થીટા, આ રીતે આપણે વ્યાખ્યા મૂકશું. પહેલું એક્સ માટે આ મેલ પડશે અને એક આ મેલ પડશે. આ રીતે ફક્ત રહેશે -x1 1x. સેકન્ડમાં ટી પડશે માઇનસ સાઇન થીટા કોસ થીટા અને 1x, અને અંતમાં એલ પડશે જે માઇનસ સાઇન થીટા કોસ અને -x જોડે 1. અને હવે એક્સપાન્ડ કરી દઈએ એટલે -x² -1. તે જ પ્રમાણે આ બેમાં ગુણાકાર આવશે વિદ્યાર્થીઓ, આવું જ -x સાઇન થીટા ઓછા કોસ થીટા, અને અંતમાં કોસ થીટા સાથે આવશે માઇનસ સાઇન થીટા વત્તા એક્સ કોસ થીટા. આપણે થીટાથી નિરપેક્ષ લાવવાનું છે એટલે આન્સર થીટામાં નહીં આવશે. જોઈ લઈએ કેવી રીતે ગણતરી બતાવે છે. બસ આને ખાલી એક્સપાન્ડ કરું છું. +x સાઇન સ્ક્વેર થીટા ઓછા ઓછા વત્તા સાઇન થીટા કોસ થીટા, અને અંતમાં અહીંયા પણ કોસ થીટા સાઇન થીટા વત્તા એક્સ કોસ સ્ક્વેર થીટા. ચલો, આમાં તમે વિદ્યાર્થીઓ જોશો તો આ સાઇન થીટા કોસ થીટા કટિંગ થઈ જશે અને અહીંયા એક નિત્યસમ મળશે. ઇન શોર્ટ ડી મળવાનું તમને -x³ ઓછા એક્સ કોમન સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, અને આ આવી જશે સીધું 1. એટલે ડી -x³ ઓછા એક્સ પ્લસ એક્સ ગુણ્યા 1. વિદ્યાર્થીઓ, આ પણ કેન્સલ, ફક્ત -x³ આવશે. અને એ બતાવે છે કે આન્સર તમારો એક્સમાં છે, થીટામાં નથી. માટે તે થીટાથી વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ છે, આવું તમે કહી શકો. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ જે પહેલો પ્રશ્ન છે એ ઇઝીલી પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ વધીએ હવે પ્રશ્ન નંબર 2 પર, જે પણ આ જ ટોપિકનો પ્રશ્ન વિદ્યાર્થીઓ છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 પછી આગળ વધશું પ્રશ્ન નંબર 2માં, કે જેમાં વિસ્તરણ વગર સાબિત કરો કે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે આ. વિસ્તરણ વગર સાબિત કરવા કહે છે કે ABC A² B² C² અને BC CA AB અને = 1 1 1 A² B² C² અને A ઘન B ઘન C ઘન. વિદ્યાર્થીઓ, આને તમે મોસ્ટ આઈએમપી લિસ્ટમાં રાખશો. વિસ્તરણ વગર કીધું છે, ઇટ મીન્સ આપણે પ્રમેયનો ઉપયોગથી જ ગણશું. આ પહેલી હાર જો ABC, પહેલામાં લાવવાનું છે તમારે A². તો કશે કંઈ કોમન દેખાતું છે તો ના, આપણે પહેલી હારને A વડે ગુણશું વિદ્યાર્થીઓ, બીજી હારને B ગુણશું અને ત્રીજી હારને C ગુણશું. એટલે પહેલી હારને A વડે ગુણતા A ઓફ R1, બીજી હારને B વડે ગુણતા B ઓફ R2 અને ત્રીજી હારને C વડે ગુણતા. વિદ્યાર્થીઓ, આ એટલા માટે કરીશું, ઘાત બધી એક સરખી થઈ જશે. આપણે હાર વડે ગુણશું અને સ્તંભ વડે કોમન લેશું એટલે તમારો નિશ્ચાયક ડી આ આવા આવી જશે. પહેલી હાર વડે ગુણીએ એટલે A² A ઘન ABC, B² B ઘન ABC અને C² C ઘન ABC. જો આમાંથી તમને સીધું કોમન દેખાશે. અને જેટલું ગુણ્યું એટલું અહીંયા ભાગ્યા બી લખવું પડે વિદ્યાર્થી મિત્રો.
એટલે આપણે ત્રીજા સ્તંભમાંથી કોમન લઈ લઈએ. ફક્ત રહેશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a ઘન b ઘન c ઘન અને અહીંયા 1 1 1 લખશું કે ત્રીજા સ્તંભમાંથી એટલે C3 માંથી કોમન લેશું એટલે 1/ABC C3 આમ ત્રીજા સ્તંભમાંથી. અને આ વિદ્યાર્થીઓ સીધું કેન્સલ. હવે આન્સરનું પરિવર્તન તો પહેલી કોલમમાં 1 1 1 જોઈએ છે. આપણી પાસે કેટલી કોલમ છે? થર્ડ. એટલે આપણે થર્ડને ફર્સ્ટ સાથે અને ફર્સ્ટને થર્ડ સાથે વિદ્યાર્થી મિત્રો એક્સચેન્જ કરી લઈએ એટલે ઇઝીલી એક પ્રમેય નંબર 2 નો ઉપયોગથી એ માઇનસ આઉટસાઇડ આવશે. એટલે સ્તંભ 1 ચેન્જ કરીએ સ્તંભ 3માં એટલે માઇનસ આઉટસાઇડ. ત્રીજો સ્તંભ અહીંયા આવી જશે 1 1 1 અને પહેલો ત્રીજાની જગ્યાએ જશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. વિદ્યાર્થી આ સેમ જ રહેશે a ઘન b ઘન c ઘન. હવે તમારે જોઈએ છે a ઘન b ઘન c ઘન ત્રીજા સ્તંભ પર એટલે આ બેને આપણે એક્સચેન્જ કરીશું. એટલે હવે C2 અને C3 બદલતા તો d મળશે વળી પાછો એક -1. આ સેમ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અને a ઘન b ઘન c ઘન આ તો 1 થઈ જશે. એટલે d આવશે ફક્ત 1 1 1 a વર્ગ b વર્ગ c વર્ગ અને a ઘન b ઘન c ઘન. આ જ રહેશે તમારી જમણી બાજુ. વિદ્યાર્થીઓ વિસ્તરણ વગર આપણે એમાં સાબિતી આપી. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 3 કે કિંમતો શોધો જેમાં નિશ્ચાયક d આપણને આપવામાં આવ્યો છે. બહુ જ મજાનો પ્રશ્ન છે આ પણ અને સરસ છે. ખાલી કિંમત પૂછવા છે આપણે થર્ડ ક્વેશ્ચનમાં કે નિશ્ચાયક d cos આલ્ફા cos બીટા માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા cos બીટા સાઇન આલ્ફા cos બીટા. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ cos આલ્ફા સાઇન બીટા cos બીટા અને સાઇન આલ્ફા સાઇન બીટા અને અંતમાં માઇનસ સાઇન આલ્ફા 0 cos આલ્ફા. આની કિંમત શોધવાની છે. સિમ્પલ અને વિદ્યાર્થીઓ આપણે વ્યાખ્યાથી એક્સપાન્ડ કરી દઈશું એટલે આપણને ઉકેલ આવતો જશે. આ રીતની વ્યાખ્યા પકડશું હાર સાથે સ્તંભ જેને આપણે આ પ્રમાણે શીખ્યા જ છે. cos આલ્ફા cos બીટા જોડે cos બીટા સાઇન આલ્ફા સાઇન બીટા 0 cos આલ્ફા. આ પહેલું ઘટક થઈ ગયું. એ જ પ્રમાણે સેકન્ડ માઇનસ cos આલ્ફા સાઇન બીટા તો આને બી આમ અને આમ ટી બનાવી દઈશું એટલે માઇનસ સાઇન બીટા સેમ સાઇન આલ્ફા cos બીટા 0 cos આલ્ફા. આની સાથે આમ ટી બનાવ્યું એટલે આ બે ગણતરી મૂકી 0 આલ્ફા અને અંતમાં ઓછા સાઇન આલ્ફા એ સેમ રહેશે આમ એમ. એટલે વિદ્યાર્થીઓ માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા cos બીટા જોડે cos બીટા સાઇન આલ્ફા સાઇન બીટા. આ તમારું અંતિમ સરળ આવશે આ એલના શેપમાં. બસ પછી વ્યાખ્યાથી એક્સપાન્શન એટલે ડી આવશે તમને cos આલ્ફા cos બીટા અને આનું આવશે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. સાદું સિમ્પલ ગુણાકારની રીત. અને cos આલ્ફા cos બીટા ઓછા 0. સિમિલરલી cos આલ્ફા cos સાઇન બીટા આ બેનો ગુણાકાર આવશે તો માઇનસ સાઇન બીટા cos આલ્ફા ઓછા 0 અને અંતમાં આ માઇનસ સાઇન આલ્ફા એની બી આ જ પ્રમાણે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ આપણે પકડી લઈશું. એટલે આ આવશે માઇનસ સાઇન આલ્ફા જોડે સાઇન સ્ક્વેર બીટા ઓછા આ બેનો ગુણાકાર વિદ્યાર્થીઓ સાઇન આલ્ફા જોડે cos સ્ક્વેર બીટા. એકંદરે આ આગળની કેલ્ક્યુલેશન્સ થઈ જશે એકદમ સરળતાથી અને આને વિદ્યાર્થીઓ અંદર ગુણાકાર આપણે કરતા જશું. નિત્યસમ લાગવાનું છે અને ઉકેલ આવવાનો છે.
એટલે આવું કંઈક થશે જેમાં ડી બરાબર આનો ગુણાકાર કરશું કોસ સ્ક્વેર આલ્ફા ગુણ્યા કોસ સ્ક્વેર બીટા, ત્યારબાદ ઓલી સાઈડ માઇનસ માઇનસ પ્લસ કોસ આલ્ફા 2 વાર, સાઇન બીટા 2 વાર, એટલે કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા, અને અંતમાં વિદ્યાર્થીઓ આમાંથી તમે કોમન લઈ લેશો માઇનસ સાઇન આલ્ફા, એ બહાર આવશે એટલે પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા થશે, અને અંતમાં બાકી રહી જશે સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા. આ રીતનું વળી પાછું ચેન્જ કરી લે, માઇનસ સાઇન આલ્ફા આઉટસાઇડ એટલે પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા, અને ઓલી સાઈડ સાઇન સ્ક્વેર બીટા અને કોસ સ્ક્વેર બીટા 1માં જ આવી જશે. વિદ્યાર્થીઓ 1 થઈ જશે. ત્યારબાદ તમે આગળનું સ્ટેપ્સ હજુ પણ કરી શકશો, આમાંથી કોમન લઈ શકશો, આ બેમાંથી કોમન આવશે વિદ્યાર્થીઓ કોસ સ્ક્વેર આલ્ફા, બાકી રહેશે કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા, અને આ સેમ એઝ ઓહો એકંદરે આન્સર 1 આવવાનો પાક્કું, કારણ કે આપણી તો નિત્ય સમ જ છે. ઇન શોર્ટ ડી આવી જશે કોસ સ્ક્વેર આલ્ફા ગુણ્યા 1 પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા ગુણ્યા 1, અને આ પણ થશે વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી 1, કારણ કે એ તો નિત્ય સમ છે. યસ વિદ્યાર્થીઓ, આ એનું મૂલ્ય અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ આવે છે ચોથો પ્રશ્ન, જે પરીક્ષાલક્ષી આઈએમપી છે, એક્ઝામમાં પૂછી શકાય તે રીતનો પ્રશ્ન કે જો એબીસી એ વાસ્તવિક સંખ્યા હોય, ડી બરાબર બી પ્લસ સી પ્લસ એ, બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી, સેમ સી પ્લસ એ પ્લસ બી પ્લસ સી, અને અંતમાં એ પ્લસ બી પ્લસ સી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 0, તો સાબિત કરો કે, તો આપણને વિદ્યાર્થીઓ સાબિત કરવા કહે છે કે કાં તો એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 અથવા એ બરાબર બી બરાબર સી, જ્યાં એ બી સી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. તો સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થીઓ આમાં આ બધા તમને અહીંયા એડ કરી દઈએ, અથવા આ જ તમને ફર્સ્ટમાં એડ કરી દઈએ, કોઈ પણ ચાલે. આપણે આ કરીશું, આ હારને આમાં ઉમેરી દઈશું અને આ હારને બી આમાં ઉમેરી દઈશું, એટલે ટોટલ 2 ટાઈમ્સ થઈ જશે એ પ્લસ બી પ્લસ સી, કારણ કે જો 2a 2b અને 2c આમાં બી એવું જ. એટલે પ્રક્રિયામાં એવું કરશું કે પહેલી હારને બદલતા પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હારને ઉમેરતા. તમે વિદ્યાર્થીઓ સ્તંભ પણ લઈ શકો હો કે, એટલે ડી મળશે, અહીંયા બધું ટોટલ થઈ જશે 2 ટાઈમ એ પ્લસ બી પ્લસ સી, સેમ 2 ટાઈમ એ પ્લસ બી પ્લસ સી, અને અહીંયા પણ સેમ 2 ટાઈમ એ પ્લસ બી પ્લસ સી, બાકી રહેશે સેમ સી પ્લસ એ પ્લસ બી અને બી પ્લસ સી, અને અંતમાં વિદ્યાર્થીઓ એ પ્લસ બી પ્લસ સી અને સી પ્લસ એ સેમ એસ. આપણે આ બીજી હાર સેમ જ રાખી છે વિદ્યાર્થીઓ, અને ત્રીજી હાર પણ સેમ જ રાખી છે, અને હવે ફર્સ્ટ હારમાંથી કોમન લઈ લઈએ, એટલે તમારું કોમન આવશે 2 ટાઈમ્સ એ પ્લસ બી પ્લસ સી, અને બાકી રહી જશે 1 1 1 આ રીતે, અને બાકી ઘટકોમાં 0 હવે ફટાફટ બનશે, કારણ કે આ રહેવાનું સી પ્લસ એ સેમ. નેક્સ્ટ એ પ્લસ બી પણ સેમ વિદ્યાર્થીઓ, અને બી પ્લસ સી તે જ રીતે એ પ્લસ બી પ્લસ સી અને સી પ્લસ એ, આ આપણે બધું સેમ જ લખી દીધું, સી પ્લસ એ પ્લસ બી બી પ્લસ સી અને બી પ્લસ સી પ્લસ એ. વિદ્યાર્થીઓ આમાં હવે તમે 0 વિચારી શકો, આ માઇનસ આ અને આ માઇનસ આ, 2 0 આવશે, એટલે આપણે બીજા સ્તંભને બદલીએ C2 માઇનસ C1, ત્રીજાને બી બદલીએ C3 માઇનસ C1, તો ડી આવશે 2 ટાઈમ્સ એ વત્તા બી વત્તા સી, આ સેમ સી પ્લસ એ પ્લસ બી. અહીંયા તમે બાદબાકી કરી શકો, જે વિદ્યાર્થીઓ 0 જ આવવાની છે. સેકન્ડ આવશે એ અને એ કેન્સલ, બી માઇનસ સી, સેમ અહીંયા આવશે બી કેન્સલ, સી માઇનસ એ, ઓલી સાઈડ બી એ જ રીતે 0, આ માઇનસ આ,
तो विद्यार्थी तमारू सी कट थई जशे, खाली बी माइनस ए बचशे अने अंतमां कट थशे तमारा माटे ए, फक्त सी माइनस बी बचशे। अहींया ए अने ए केन्सल, सी माइनस बी। हवे विद्यार्थीओ व्याख्याथी एक्सपान्शन 2 0 आवी गया छे, तमे आने एक्सपान्शन करी शकशो। एटले डी रहेशे 2 टाइम्स ए प्लस बी प्लस सी, अहींया 1 जोड़े आववानुं बी माइनस सी, सी माइनस बी ओछा बी माइनस ए, सी माइनस ए, अने आने हवे सिम्पल एक्सपान्शन। तो एमां पहेलो उकेल तो आवी ज गयो, आई रो ए प्लस बी प्लस सी 0, तमे आना बराबर 0 लेशो कारण के डी तो 0 ज छे, आ प्रश्न में कीधुं छे पहिलुं। एटले 2 तो 0 ना थाय, एटले कन्फर्म ए प्लस बी प्लस सी 0 थशे। आ विद्यार्थी तमारो पहेलो उकेल। हवे जे सेकंड स्टेप बच्युं छे एने एक्सपांड करीश, एटले अथवा आनुं एक्सपान्शन करशुं आपणे, बी सी बी स्क्वेर माइनस सी स्क्वेर प्लस बी सी, एटले बी स्क्वेर बी गुणिया सी बी सी, पछी बी स्क्वेर, पछी माइनस सी स्क्वेर अने प्लस बी सी। आ साइड पण एवुं ज रहेशे विद्यार्थीओ, बी सी ओछा बी ए ओछा ए सी वत्ता ए स्क्वेर इज इक्वल टू 0। आने थोड़ું एक्सपान्शन करी लईए तो बी सी माइनस बी स्क्वेर प्लस बी सी माइनस बी सी प्लस ए बी प्लस ए सी माइनस ए स्क्वेर। इन शॉर्ट तमे जोवा जाए तो बी सी कैंसल, ए बी सी ए सी बचशे, माइनस पहली साइड लई लेशुं एटले ए स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता सी स्क्वेर माइनस ए बी माइनस बी सी माइनस ए सी। अने अहींया विद्यार्थीओ जो आपणे आ साबित करवुं होय ए बराबर बी बराबर सी, तो આપણે અહીંયા 2 વડે ગુણશું બંને બાજુ અને આને બનાવી દઈશું પૂર્ણ વર્ગ, તો તમારો ઉકેલ આવી જશે। જે સેકન્ડ ઉકેલ લાવવાનો છે આપણે એ, એટલે ફક્ત આપણે વિદ્યાર્થીઓ અહીંયા 2 વડે ગુણીએ છીએ, એટલે આ સ્ટેપ કન્ટિન્યુ છે। અહીંયા 2 વડે ગુણશું 2a સ્ક્વેર 2b સ્ક્વેર 2c સ્ક્વેર માઇનસ 2ab माइनस 2bc माइनस 2ac। आना विद्यार्थी 2 टुकड़ा पाड़ी दीजिए ए स्क्वेर प्लस ए स्क्वेर में, तेज प्रमाणे बी स्क्वेर प्लस बी स्क्वेर में, अने अंत में सी स्क्वेर प्लस सी स्क्वेर में। आ सेम एज 2ab 2bc 2ac। अहींया विद्यार्थी तमे पूर्ण वर्ग समझी शकशो। आ एक आखानो होल स्क्वेर थवानो, यस आई रो ए स्क्वेर 2ab बी स्क्वेर, जेने जॉइंट करवाथी आपणो उकेल आवी जशे। ते ज प्रमाणे सिमिलरली आज नियमथी जो जईए विद्यार्थीओ तो तमने मळशे एक बी स्क्वेर वाळुं पद, एटले आ बी स्क्वेर ओछा 2bc सी स्क्वेर अने अंतमां सी स्क्वेर ओछा 2ac प्लस ए स्क्वेर। आ रहेशे पूर्ण वर्गमां ए माइनस बी माइनस सी माइनस इज इक्वल टू तमे 0 प्लस 0 लखी शको आनी साथे सरखामणी। इन शॉर्ट ए माइनस बी 0 ए इज इक्वल टू बी। ते ज प्रमाणे बी माइनस सी इज इक्वल टू 0 बी बराबर सी। अहींया विद्यार्थी अने लखवुं पड़शे, त्रणेय 3 एक साथे 0 हशे तो ज तमने बतावशे 0 सी इज इक्वल टू ए। माटे कन्फर्म कहेवाशे ए बराबर बी बराबर सी। અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો જે આ ઉકેલ છે એ ફાઇનલી આવી ગયો કહેવાય। નેક્સ્ટ આગળ વધશું આ જ સિદ્ધાંતમાં, જેમાં આ જ રીતના પ્રશ્નો છે જેને આપણે જોશું વારાફરતી, જે બતાવશે કે સાબિત કરો કે મૂલ્ય એ પ્રમેયના ઉપયોગથી, યસ ઓનલી ફિફ્થ વન, કે ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યો હોય તો એક્સ પૂછે છે। હવે સાબિતી નથી, ફક્ત મૂલ્ય ઉકેલવાનું છે। જવાનું આ જ રીતે છે। સમીકરણ આપવામાં આવ્યું છે ફિફ્થ કે ડી બરાબર એક્સ પ્લસ એ એક્સ એક્સ પ્લસ એ એક્સ અને એક્સ પ્લસ એ બરાબર 0। ચાલો કિંમત પૂછે છે એક્સની કેટલી હશે જ્યાં એ નોન ઝીરો। તો વિદ્યાર્થીઓ તમે હારમાં અથવા સ્તંભમાં આને ઉમેરી શકો। આપણે આ અહીંયા ઉમેરશું, આને બી અહીંયા ઉમેરશું, એટલે પહેલી હારમાં પહેલી બીજી અને ત્રીજી 3 હારને એક સાથે ઉમેરી દઈએ તો શું મળશે? એક્સ 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 અને વત્તા 1
ડેફિનેટલી તમે કરેક્ટ વિચાર્યું. 3x + a અહીંયા બી એવું જ અને અહીંયા બી એવું જ. બાકીમાં રહેશે સેમ xx, અહીંયા x + ax અને x જોડે x + a. વિદ્યાર્થી આ તમે કોમન લઈ શકશો 3x + a. ઇન શોર્ટ ઉકેલ આવી ગયો છે. ખાલી જેવું કોમન લેશો એટલે આ 1 1 1 આ સેમ x + a x અને x + a. વિદ્યાર્થીઓ અહીંથી તમે 0 બનાવી શકશો બીજી સ્તંભમાં પહેલી સ્તંભને બાદ કરતા, અને આ એક પદ અહીંથી 0 બની જશે કારણ કે 3x + a નિશ્ચય 0 જ છે એટલે x આવી જશે તમારું -a/3 -a/3. અને અથવા અહીંયા વિદ્યાર્થીઓ 1xx આને બાદબાકી કરી દો બીજા સ્તંભમાં પહેલા સ્તંભને એટલે 0. આ આવશે a, અહીંયા બી 0, તે જ પ્રમાણે 0 0 અને અહીંયા આવશે a. સાઈડમાં લખી દઈશું. પ્રક્રિયા કરી તે c2 ચેન્જ c2 - c1 અને c3 ચેન્જ c3 - c1. આપણે આને આમાં માઇનસ કર્યું છે. હવે આમાં ફાઇનલ ઉકેલ તમે જોશો તો વિદ્યાર્થીઓ 2 0 3 0 આવી જ ગયા છે. તમે આને સરળતાથી એક સોલ્યુશન પર લઈ જઈ શકશો અને વ્યાખ્યાથી આને મેં ઉકેલ પણ કરી દઈશ. તો જોઈએ આપણને x કેટલું મળે છે તે. એટલે એક ઉકેલ તો તમને આવ્યો જ છે x = -a/3, અથવા અહીંયા મળશે આ બે ઘટકો. એમાં કશું જ નથી મળવાનું. 1 જોડે a² - 0 અને આ a² નોન 0 થશે પક્ષ પરથી. એટલે ઉકેલ ખાલી -a/3. યસ, આપણે ઉકેલ લખી દઈશું અહીંથી સરળતાથી x = -a/3. અને અહીંયા વિદ્યાર્થી આ પ્રશ્ન પણ પૂરો થાય છે. નાવ 6th એ બી સરસ મજાનો છે કે સાબિત કરો કે 4 ટાઈમ a² b² c². યસ, આ પણ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામ ઓરિએન્ટેડ, અને આઈએમપીમાં રાખવાનો છે કે સાબિત કરો કે નિશ્ચાયક d a² + ab ab, પછી bc b² + bc, અને લાસ્ટમાં c² + ac ac અને c². ઉકેલ પૂછે છે 4 ટાઈમ a² b² c², જે આપણે વિદ્યાર્થીઓ એકદમ સરળતાથી આનું સોલ્યુશન્સ અહીંયા આપણે લાવી શકશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરશું આ પ્રશ્નને આ રીતે, જેમાં પહેલાં તો કોમન વિશે જોશું. તો તમારા પહેલા સ્તંભમાંથી કોમન, બીજા સ્તંભમાંથી કોમન અને ત્રીજા સ્તંભમાંથી c કોમન. એટલે લખશો અહીંયા કે c1 માંથી 1/a c1, તે જ રીતે c2 1/b અને c3 1/c. એટલે તમારું d આવશે વિદ્યાર્થીઓ કોમન. જેવું તમે ઉચકશો એટલે a b c બહાર આવી જશે. અહીંથી a કોમન લેશો એટલે a + b અને b. નેક્સ્ટમાંથી b કોમન લઈ લો એટલે c b અને b કોમન લેશો એટલે b + c. અને અંતમાંથી c કોમન લીધું એટલે c + a, c લીધું એટલે a અને અહીંયા રહેશે c. c કોમન એટલે c + a બચશે વિદ્યાર્થીઓ. અહીંથી c કોમન એટલે a બચશે અને અહીંથી c એટલે ઓનલી c બચશે. હવે તમે આમાં સરવાળો કરી દેશો એટલે 4 ટાઈમ્સ 1 2 ટાઈમ્સ બી થઈ જશે. આ બધાનું ટોટલ કરશું 2a 2b 2c 2a, એટલે આને આમાં ઉમેરી દઉં, આને બી આમાં ઉમેરી દઉં. એટલે પહેલી હારમાં પહેલી, બીજી અને ત્રીજી હારને ઉમેરી દેતા તમને સરળતાથી વિદ્યાર્થીઓ એક કોમન મૂલ્ય દેખાશે, જેનાથી ઉકેલ આવી જશે આ રીતે. એટલે d આવશે abc સેમ, અહીં રહેશે 2 ટાઈમ્સ a + b, પછી 2 ટાઈમ્સ b + c, અને અહીંયા 2 ટાઈમ્સ વિદ્યાર્થીઓ આ જે છે એ c + a, અને અંતમાં સેમ રહેશે a + b ba, અને b
બી પ્લસ સી અને સી. હવે સરળતાથી તમે વિદ્યાર્થીઓ કોમન જોઈ શકશો 2. યસ, બધામાંથી 2 કોમન લઈ લઈએ એટલે 2 ટાઈમ્સ ABC એટલે A પ્લસ બી સેમ. સિમિલરલી બી પ્લસ સી સેમ અને અહીંયા સી પ્લસ એ સેમ. હવે તમારો જે ઉકેલ લાવવાનો છે 4A² B² C² એ આવી જશે. થોડુંક આપણે બાદબાકી કરી દઈએ, જેમ કે આ હારને આમાં બાદ કરતા, બીજી હારને પહેલીમાં બાદ કરતા, એટલે પહેલી માઇનસ બીજી કરતા તમે વિદ્યાર્થી જોઈ શકશો અહીંયા આવશે આ ઓછા 0, અહીંયા બાદ થઈ જશે એટલે ફક્ત સી બચશે અને અહીંયા બચશે ખાલી એ કેન્સલ એટલે સી બચશે. એ જ પ્રયોગ તમે આમાં બી કરી શકો બાદબાકીનો, અથવા રહેવા દેવો તો બી ચાલશે. A પ્લસ બી બી, બી પ્લસ સી અને AC. હજુને આપણે એક પ્રયોગ કરશું 0 લાવવાનો, જેમાં તમે બાદ કરી શકશો આ ઓછા આ, તો શ્યોર તમને એક નાનકડું પદ મળશે જેમાં બી કટ થઈ જશે અને અંદર બી કટ થઈ જશે, એ બચશે. યસ, આપણે આ સ્તંભને આમાં બાદ કરી દઈએ એટલે બીજા સ્તંભમાં પહેલા સ્તંભને બાદ કરતા એટલે 2ABC, આ 0, A પ્લસ બી, આને બાદ કરશો એટલે સી બળશે, બી અને બી કેન્સલ, ફક્ત માઇનસ એ બળશે અને અહીંયા વિદ્યાર્થીઓ ફક્ત સી મળશે. પછી સી એ સી સી. હજુ પણ તમે એક બાદબાકી કરી શકશો, જેને તમે આ રીતે જોઈ શકશો. આ પદને આના અંદર હું બાદ કરી દઉં કાં તો આને આમાં બાદ કરી દઉં, સિમ્પલ રીતે બાદબાકી થશે એટલે સી કેન્સલ, એ 2 આવી જશે અને પાછો સી કેન્સલ એટલે ફક્ત મળશે કેટલું તમને? ફક્ત મળવાનું તમને કિંમતમાં 0. એટલે આપણે પ્રક્રિયા આગળ વધારીએ આ જ રીતે. વિદ્યાર્થીઓ તમે કોઈ બી હાર સ્તંભ લઈ શકો હા ગણતરી માટે. આપણે મેં જે લીધું એ સાચું નથી, તમે બીજી પ્રક્રિયા બી કરી શકશો. એટલે D બરાબર 2ABC 0, A પ્લસ બી બી અને અંતમાં અહીંયા સેમ રહેશે સી માઇનસ એ સી. આને બાદ કરીએ છીએ એટલે સી માઇનસ સી 0, એ બાદ કરશો એટલે 2A થઈ જશે અને એ 0 એટલે ત્રીજા સ્તંભમાં બીજાને બાદ કરતા આવું કર્યું છે આપણે. હવે તમે જોશો તો તમારી પાસે 1 2 0 આવી ગયા છે વિદ્યાર્થીઓ, અને એક અહીંયા ત્રીજો 0 બી છે. વ્યાખ્યાથી સોલ્વ કરી શકાશે, નો ઇશ્યુ. 2ABC પહેલું તો 0 જ થશે, બીજું સી સાથે L મળશે A પ્લસ બી બી 2A 0 અને અંતમાં બી 0 જ આવશે. એટલે આનું ટોટલ આવવાનું તમારું 2ABC માઇનસ સી જોડે 0 માઇનસ 2AB અને ઇન શોર્ટ ટોટલ જશું તો 2 ટાઈમ્સ ABC ગુણ્યા 2 ટાઈમ ABC. ટોટલ મળશે વિદ્યાર્થીઓ 4 ટાઈમ A² B² C² અને આ જ ઉકેલ આપણો ફાઇનલી હશે. નેક્સ્ટ આવે છે પ્રશ્ન જે પરીક્ષાલક્ષી આઈએમપી છે. મોસ્ટ આઈએમપીમાં પૂછી શકાય કે AB ઇન્વર્સ શોધો અને વિધેય આપ્યા છે કંઈક આ રીતે. આના આઈએમપી લિસ્ટમાં રાખશું કે જો A ઇન્વર્સ 3 -15 5 -1 6 -2 અને 1 -5 3 -1 1 -15 6 -5 અને 5 -2 2 તથા બી છે આ જ રીતે 1 -1 0 2 3 -2 અને -2 0 1 એટલે 1 2 -2 -1 3 0 0 -2 1. તો પૂછે છે કે AB ઇન્વર્સ શોધો. વિદ્યાર્થી AB ઇન્વર્સ શોધવા આપણને કહે છે. તો સૌપ્રથમ તો AB ઇન્વર્સનું પ્રમેય લગાડી દઈએ, જે આપણે જાણીએ છીએ કે AB ઇન્વર્સ B ઇન્વર્સ ગુણ્યા A ઇન્વર્સ થાય. તેમાં A ઇન્વર્સ થાય મતલબ વિદ્યાર્થીઓ મેં ખાલી B ઇન્વર્સ શોધીશ એટલે B ઇન્વર્સ માટે બીનો માનાંક અને એનો એડજોઇન. ચલો એટલે આપણે શરૂઆત કરી દઈએ માનાંક બીની, જે છે 1 -1 0 2 3 -2 અને -2 0 અને 1
અને આને વિદ્યાર્થીઓ સોલ્વ કરીને આપણે એક ગણતરી કરી નાખીએ કે આપણી પાસે બી માનાંકની કિંમત કેટલી છે, તે 0 છે કે પછી નોટ 0 છે. એટલે પહેલું તો 1, પછી 2 માઇનસ અને લાસ્ટ 2. અહીંયા આવશે 3 માઇનસ 0, 3 માઇનસ 0. સેકન્ડ આવશે -1 માઇનસ 0 અને અંતમાં આવશે 2 માઇનસ 0. એટલે માન બી આવશે વિદ્યાર્થીઓ 3 વત્તા 2 ઓછા 4, 3 વત્તા 2 અને પેલું ઓછા 4, 5 ઓછા 4 1 નોન 0. માટે બી ઇન્વર્સ શક્ય છે. હવે બહુ સાચવીને એનું એડજોઇન્ટ શોધવાનું છે, જે મેં તમને શોર્ટકટ શીખવેલું છે વિદ્યાર્થીઓ, એ જ બતાવીશ મેં તો. એડજોઇન્ટ ઓફ બી, આ તમારું સહવયવનો ટ્રાન્સપોઝ, જેમાં આ સ્થાન નેગેટિવ, આ સ્થાન નેગેટિવ, ડાયરેક્ટ ભરી દેવાનું. અને આ જે મૂલ્યો છે બધા એ આપણે વારાફરતી મૂકતા જવાનું. પહેલું તો ગણ્યું છે તમે 3 માઇનસ 0 એટલે 3, સેકન્ડમાં ગણ્યું છે -1 માઇનસ 0 એટલે -1, અને અંતનું -2 એટલે 2 માઇનસ 0 2. હવે આ સ્થાન આમ અને આમ 2 ઓછા 4 એટલે ઓછા 2, પાછું 2 અને 2 દુની 4 એટલે 2 ઓછા 4 ઓછા 2, વચ્ચે પ્લસ આવશે 1 ઓછા 0 1, અને આ કોર્નર પ્લેસ આવશે આઈડિયા આમ અને આમ ઓછા 2 ઓછા 0 ઓછા 2. પછી આ સ્થાન L 0 વત્તા 6, અહીંયા આમ L 0 0 ઓછા 2 અને અંતમાં 3 વત્તા 2 5. આનો ટ્રાન્સપોઝ કરી દઈએ એટલે એડજોઇન્ટ ઓફ બી મળી જશે વિદ્યાર્થીઓ, બધા જ ઘટકોનો ટ્રાન્સપોઝ. એટલે 3 1 2, 3 1 2, પછી 2 1 2 અને 6 2 5. અને હવે આપણી જે ગણતરી છે વિદ્યાર્થીઓ ફાઇનલ પૂછી છે તે આયરી, એને આપણે ઉકેલવા માટે જઈ રહીએ છીએ. ને બહુ જ ઇઝીલી આન્સર પણ આવી જવાનો અહીંયાથી, કે માટે એ બી ઇન્વર્સ એટલે બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ, જેમાં બી ઇન્વર્સ હમણાં બનાવી દઈશું 1 માન બી એડજોઇન્ટ ઓફ બી, અને એ ઇન્વર્સ તો તમને આલ્યું જ છે 3 માઇનસ 15 5, -1 6, -2 અને 1 માઇનસ 5 2, 1 માઇનસ 5 2, 3 માઇનસ 1 1, 15 6 માઇનસ 5 અને 5 માઇનસ 2 2. હવે સિમ્પલ રીતે કિંમત મૂકી દો. માનાંક બીની કિંમત છે આયરી, કેટલી લાવેલા છે તમે 1. એડજોઇન્ટ બી એ 3 1 2, ત્યારબાદ 2 1 2 અને 6 2 5. અને તે જ રીતે અહીંયા 3 માઇનસ 15 5, -1 6 -2 અને 1 માઇનસ 5 2. અહીંની વિદ્યાર્થીઓ હાર અને સ્તંભ ગુણીને દાખલાને આપણે એન્ડિંગ કરી શકશું, જે આ પ્રમાણે કંઈક ઉકેલ આવશે 3 તારી 9, 15 દુની 30, 6 પંચા 30. તે જ રીતે 3 × 3 ઓછા 15 અને 5 દુની 10, 3 દુની 6 ઓછા 30 અને 5 પચાસ 25. હવે સેકન્ડ કોલમનો અભ્યાસ કરશું આનો, -3 વત્તા 12 ઓછા 12. તે જ પ્રમાણે -1 વત્તા 6 ઓછા 4 અને અંતમાં -2 વત્તા 12 ઓછા 10. હવે છેલ્લી કોલમ આની હતી તો 3 × 3 ઓછા 5 દુની 10 વત્તા 6 દુની 12. નેક્સ્ટ 1 ઓછા 5 વત્તા 4 અને અંતમાં 2 ઓછા 10 વત્તા 5 દુની 10. અહીંયા વિદ્યાર્થીઓ તમને એક નાનકડો ઉકેલ જોવા મળશે, જે જ તમારો ફાઇનલ આન્સર છે. ફક્ત આની ગણતરી આપણે પ્લસ માઇનસથી કરવાના છે. એટલે એ બી ઇન્વર્સ આ કેન્સલ 9, આ આવશે તમારું 13 ઓછા 12 એટલે 15, 13 ઓછા એટલે અહીં 2 આવશે. અહીંયા રહેશે વિદ્યાર્થી ઓછા 5 વત્તા 6 એટલે 1. નેક્સ્ટ -3, 6 ઓછા 5 એટલે 1 અને આવશે 12 ને 12 0. નેક્સ્ટ અહીંયા રહેશે 2 અથવા 12 ને 3 15, 15 ઓછા 10 5 અને અહીંયા આવશે 5 ઓછા 5 0, આ આવશે 2. વિદ્યાર્થી આ ઉકેલ આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ. એટલે 9 -2 1 -3 1 0 અને 5 0 2
યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણું આ પ્રશ્ન નંબર 7 સુધી આ વિડીયો વિદ્યાર્થી હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ સ્વાધ્યાય 4ના બાકી રહેલા પ્રશ્નો આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું. ઓકે, ત્યાં સુધી રજા આપશો. બાય બાય.